નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર પાતાળિયા હનુમાનજી વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના ન્યૂઝ આવતા ભારતીય જનતા પાર્ટીના નેતા સફાળા જાગ્યા અને પોતાના વિસ્તારમાં લાઇટો બંધ કરાવી અને પાતાળિયા હનુમાનજીની બળતી લાઇટ બંધ થઈ। લખતર ગામની અંદર પાતાળિયા હનુમાનજી વિસ્તાર આવેલો છે। આ વિસ્તારની અંદર રહેતા ભારતીય જનતા પાર્ટીના નેતા પોતાને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા માને છે, પરંતુ તેઓ છેલ્લા 6 કે 8 મહિનાથી તેમના વિસ્તારની અંદર સ્ટ્રીટ લાઇટ ચાલુ કરાવી શકતા નહોતા અને આ અંગે મીડિયામાં 2 વાર આવતા ભારતીય જનતા પાર્ટીના નેતા સફાળા જાગ્યા છે અને તેમના દ્વારા તેમના વિસ્તારની અંદર સ્ટ્રીટ લાઇટો શરૂ કરાવી છે, ફરીવાર ચાલુ કરાવી છે। ત્યારે પાતાળિયા હનુમાનજી મંદિરમાંથી જે લાઇટ કાઢી અને જે આ વિસ્તારની અંદર લાઇટિંગ કરવામાં આવતું હતું ત્યારે હાલ બંધ કરવામાં આવી છે। આથી પાતાળિયા હનુમાનજીનું લાઇટ બિલ પણ ઓછું આવશે અને ભારતીય જનતા પાર્ટીના નેતા જાગતા તેમને તેમના વિસ્તારની અંદર સ્ટ્રીટ લાઇટ ચાલુ કરાવે છે। મીડિયાના હિસાબે આ તેમને કરવું પડ્યું છે।